હાલો દે ઠીક છે. રામ રામ ડાયરાને હું કે ડાયરો મોજમાં સ્વાગત છે ડાયરાનું આપણા એક નવા વ્લોગમાં. ડાયરો આપણે ઘણા દિવસ પછી વ્લોગ ચાલુ કરી દીધો છે. લગભગ તો 10 દિવસ થઈ ગયા આપણે વ્લોગ નથી બનાવ્યો, કારણ કે ટાઈમ નથી રહેતો. આપણે એમ જેવી નિશાળે એટલે વ્લોગ બનાવવાનો ટાઈમ નથી રહેતો. આજે તો શનિવાર, તો આપણે બહુ પછી નિહાળેથી વિજયવા છે, રજા પડી ગઈ છે. તો આજના વ્લોગમાં ડાયરો જોડાયેલો. આજ આપણે રતનને અને રમકડાને બેયને છોડવાના છે, કારણ કે મહેમાન આવ્યા છે. વીરાવાડીથી મહેમાન આવ્યા છે મિત્રો. આપણે રમકડાને અને રત્ન ઘોડીને બેયને છોડવાના છે. તો આજના વ્લોગમાં ડાયરો આપણે બનાવ્યો કન્ટિન્યુ. હું તમને બતાવું. આપણે વાડીએ જવી, ગામમાં જવી, પછી હું તમને બતાવું. હાલો ઘોડી અને રમકડું તો અહીંયા વાડીએ જ બાંધ્યું છે. પછી અહીંયા પાછા આવી વાડીએ રમકડાને લેવા. રમકડું મિત્રો અહીંયા બાંધ્યું છે, તમને દેખાય જુઓ મિત્રો. ફાઇનલી ડાયરો ગામમાં પૂગી ગયા છે. રાજભાઈ જુઓ ઘોડીને સામાન કરે છે. બાકી મહેમાન અહીંયા આવ્યા છે. જુઓ આ દીકભાઈ ઊભા છે અહીંયા. ફાઇનલી સામાન કરી લીધો છે. રાજભાઈ ઘોડીને હાલતી કરી દીધી છે ધીમે ધીમે ઝીણામાં. રતન હાલી જાય છે ઝીણામાં. જુઓ હવે મહેમાનને બેહાડી દીધા છે ઘોડી ઉપર. મહેમાન હાલતી કરી દીધી છે. જુઓ મિત્રો આગળ જાવ જો દીકભાઈ. મહેમાને મોટામાં નાખી દીધી છે રતનને. જો મોટી હાલમાં હાલે છે રતન. કેવી હાલે છે કોમેન્ટ કરી દીજો મિત્રો. આપણે વાડીએ જવાનું છે, ત્યાં રમકડાને છોડવી, પછી વાડીએ જઈને હાલો. ફાઇનલી વાડીના રસ્તે ચડાવી દીધી છે રતનને. રતન હાલી આવે છે. જુઓ વાહે તુરની ડમરી ઉડાડતી આવે હો રતન. તો વાહે યશરાજભાઈની પણ ટુ વ્હીલ લઈને આવે છે. ચાલો આખો દીકરા. તો આપણે વાડીએ પૂગી ગયા છે અને રતન હાલી આવે. જુઓ આપણે પૂગી ગયા છે વાડીએ. હવે આપણે રમકડાને સામાન કરવાનો છે. રતન પણ પૂગી ગઈ છે. એસાભાઈ ને રાજભાઈ જુઓ રમકડાને સામાન કરે છે. દળી બળી નાખી દીધી છે. તંગ તાણે છે. જુઓ મિત્રો આ છે રમકડું. ફાઇનલી મિત્રો જુઓ રમકડો ને રતન આગળ હાલતા થઈ ગયા છે. આપણે હાલ્યા જઈએ બતાવું. આગળ ઘોડા હાલ્યા જાય છે. મેદાનમાં પૂજી જાય છે. રાજભાઈ જો રતનને કુદાવે છે. ઘોડી કેમ કૂદે છે કોમેન્ટ કરી દીજો ડાયરો. કેમ કરે? હા ભાઈ બિચારાને બાંધી જો ને. આ બાવળો ક્યાં હાલે?
ડાયરો રમકડાને અને રતનને બેને પાછા વાડી બાજુ હાલતા કહી દીધા છે. જોઈ શકો છો મોટામાં હાલ્યા જાય છે. જવા જો કરો હાલતી. ફાઇનલી ડાયરો આપણે કોડા લઈને પૂગી ગયા છે એવી વાડીએ. હવે અહીંયા રમકડાને બાંધી દેવી અને પછી રતનને લઈને ગામમાં જવાનું છે. ફાઇનલી મિત્રો કોડા બાંધી દીધા છે, રમકડું વાડીએ બાંધી દીધું અને રતનને ગામમાં બાંધી આવ્યા છે. અને આપણે આવી વાડીએ પાછા વાડી બાજુ હાલ્યા જાય રોગનો હુકમ આપણે વાડીએ જઈને મળ્યો આપણે વાડી બતાવું. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણે વાડીએ પૂગી ગયા છીએ. જુઓ મિત્રો આ છે આપણી વાસળી બેનજી, આ છે પાડી ભગર અને અહીંયા બેઠી છે આપણી બીજી વાસળી પોડી. આપણા ત્રણેય ઢોર અહીંયા બાંધ્યા છે અને આ બાજુ છે લીલું. બતાવું તમને, જુઓ આ છે રસકો. આવડો કંઈક રસકો થયો છે. જો મિત્રો આમ પણ મકાઈ છે અને અહીંયા મેથી છે. ઉલ્કા ગાજરનો કેરો છે, ઉલ્પા ઝાડ છે. મિત્રો આપણે અહીંયા વાડી આવ્યું હતું ટ્રેક્ટર ઘઉં વાવવા અને જીરું વાવવા, તો આપણે પાણી પોગાડવાનું હતું. આપણે પાણી આપવા જ આવી છીએ. જોઈ શકો છો સામે ટ્રેક્ટર હાલે છે. તમને બતાવું મિત્રો અમે ત્યાં જઈને. ફાઇનલી મિત્રો જોઈ શકો છો સામે ટ્રેક્ટર હાલે છે. આપણે ત્યાં હાલ્યા જ આવી છીએ અને અહીંયા રમકડું આપણે અહીંયા બાંધી દીધું. જો આ ફરજે અહીંયા કોડો બાંધ્યો છે રમકડું અને આપણે જઈએ છીએ પાણી દેવું. ટ્રેક્ટર હાલે છે, ધાણા વાવવા આવ્યું ટ્રેક્ટર અને ઘઉં વાવવાના છે થોડાક. તમને અહીંયા જઈને જ બતાવું હાલો. ફાઇનલી ડાયરો આપણા ઢોરને નાખી દીધું છે ખડ. જોઈ શકો છો તેને એને નાખી દીધું છે. આજનો વ્લોગ ડાયરો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવી દેજો અને વ્લોગને શેર કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો.